નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર આપવામાં આવી। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સહિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ આયુષ મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર આપવામાં આવી હતી। આયુષ મેળામાં આયુર્વેદની ઔષધિઓ, તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી। આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘર આંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સુવર્ણ પ્રાશન, ગર્ભ સંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન। આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। કે જ્યારે વ્યક્તિ બહાર નીકળે અને જીવન મરણનો પ્રશ્ન હતો, એવા સમયે પણ આપણે બધા લોકો સરકારની, સમાજની સાથે રહીને એકબીજાનો હાથ પકડીને બધાનું જીવન બચાવવા માટે આપણે બધા લોકોએ ખૂબ મહેનત કરી અને કાયમ માટે આપણે બધા લોકો કરતા રહીએ। કારણ કે આપણે બધા લોકો કર્મના સિદ્ધાંતમાં જ માનીએ છીએ। જોબ, ડ્યુટી આ બધું તો બધા જ કરવાનું હોય છે, અલગ અલગ પ્રકારે, અલગ અલગ ક્ષેત્રમાં। પરંતુ એમાં પણ પોતે જાતે ઇનિશિયેટિવ લઈને, પોતાના માથે લઈને આ બધી વધારે મહેનત કરીને સમાજને કેવી રીતે વધુમાં વધુ ઉપયોગી થવું, આજનો આ આયુષ મેળાનો કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને જગદીશભાઈ કીધું કે આનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો છે। આ વિસ્તાર પણ તમે ખૂબ યોગ્ય જ પસંદ કરેલો છે કે જેનો બહુ મોટો લાભ થાય। આપણને સાથે મળીને આપણે બધા લોકો આ કાર્યક્રમને સફળ બનાવીશું। આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તરફથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ આયુષ મેળામાં વનસ્પતિ પ્રદર્શન, નસ્યકર્મ, પ્રકૃતિ પરીક્ષણ, આયુર્વેદિક ઓપીડી, હોમિયોપેથિક ઓપીડી, વાનગી પ્રદર્શન, પ્રકૃતિ પરીક્ષણ આદિ વિવિધ જે આયુષની સેવાઓ છે તે એક જ જગ્યાએ સંકલિત મળી રહે એવો પ્રયત્ન કરવામાં આવ્યો અને એમાં આ ભરૂચની જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લીધેલ છે।